જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રીમદ ભાગવત કથા। શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય, ભાગવત ભગવાન કી જય। આપણા કેટલાય પુણ્યના ઉદય થયા હશે ત્યારે આપણે ભાગવત કથાનું શ્રવણ કરીએ છીએ। આનાથી મોટી ઠાકોરજીની આપણા ઉપર બીજી કઈ કૃપા હોઈ શકે। આપણે 1 થી 12 સ્કંધોનું શ્રવણ અને પઠન કરવાના છીએ। જે વારે આપણે ભાગવત કથાનું શ્રવણ કર્યું એ વારે જેટલા પણ અગાઉ પાપ થયા હશે તે બધા જ નષ્ટ પામશે। રવિવારે ભાગવત કથાનું શ્રવણ કર્યું એટલે તમામ રવિવારના પાપ નષ્ટ થઈ જાય છે। એટલે આપણે એક પણ દિવસ ચૂક્યા વગર કથાનું રસપાન કરીશું। એક વૈષ્ણવના ઘરે જન્મ લેવો એ બહુ મોટી સૌભાગ્યની વાત છે। એ તમે ગયા જન્મમાં અનેક પુણ્યો કર્યા હશે એનું પ્રમાણ છે કે તમારો જન્મ વૈષ્ણવ કુળમાં થયો છે। ભાગવતમાં જ્યારે આપણે કથા શ્રવણ કરીશું ત્યારે એવી ઘણી માતાઓની કથા આવશે જેના કુખે ભગવાને જન્મ લીધો। એવી ધન્ય માતાઓ જે ભગવાનની માં કહેવાય। ઘણી એવી માતાઓની પણ કથા છે જેના કુખે ભક્તો જન્મ્યા। ભગવતીઓનો જન્મ જેની કુખે થયો, પરંતુ આપણે જેની કથા સાંભળવા જઈ રહ્યા છીએ, જે પરીક્ષિત રાજા ભાગવત કથા શ્રવણ કરી તેના જીવનનો ઉદ્ધાર કર્યો, એ માની કુખે ભગવાન પણ આવ્યા અને ભક્ત પણ આવ્યા। એવા આ પુત્ર પરીક્ષિતની કથા છે। નિમિત્ત બનશે પરીક્ષિત રાજા, પણ એનો પ્રસાદ આપણને બધાને મળશે। ભગવાનની વાણી એ કોઈ વ્યક્તિ કે કાળ માટે નથી હોતી, એ શાશ્વત હોય છે અને બધા માટે હોય છે। ગીતાજી માટે અર્જુન નિમિત્ત બને, પણ ગીતાજી માત્ર એક અર્જુન માટે થોડા કહે છે, એ તો આપણા બધા માટે છે। ગીતાજીની જેટલી જરૂર અર્જુનને નહોતી એનાથી વધારે આ કડી કાળમાં આપણને છે। આપણને પ્રશ્ન થાય કે ભાગવતનું પરમ ફળ શું છે? તો આ બધા જ વિષયો આપણે ભૂલી જઈને કેવળ ને કેવળ ભગવાનને જ યાદ રહે એ જ ભાગવતનું પરમ ફળ છે। ભગવાન સિવાય અન્ય સર્વે વિષયોની વિસ્મૃતિ થઈ જાય અને માત્ર ભગવતમય બની અને ભક્તિમય બની જઈએ, એ જ ભાગવતનું પરમ ફળ છે। પ્રભુને સાંભળવાનો અને સમજવાનો અવસર એટલે ભાગવત કથા। ભાગવતજીની સમાનતા શ્રીનાથજી સાથે કરવામાં આવી છે। વેદમાં પરમાત્માના 12 અંગો કહ્યા છે। દ્વાદશંગ વહ પુરુષ, અને ભાગવત પણ 12 સ્કંધ વાળું છે। શ્રીનાથજી સાથે મહાપ્રભુજીએ સમાનતા કરે છે। પહેલો અને બીજો સ્કંધ એટલે શ્રીનાથજીના બંને ચરણ, ત્રીજો અને ચોથો સ્કંધ એટલે શ્રીનાથજી બાવાના બંને બાહુ, પાંચમો અને છઠ્ઠો સ્કંધ એટલે બંને જંઘાઓ, સાતમો સ્કંધ એટલે શ્રીનાથજી બાવાનો મુષ્ટિકા વાળો હાથ, આઠમો અને નવમો સ્કંધ શ્રીનાથજીના બંને વક્ષસ્થળ, 10મો સ્કંધ શ્રીનાથજીનું હૃદય, 11મો સ્કંધ શ્રીનાથજીનું મસ્તક અને 12મો સ્કંધ એટલે શ્રીનાથજી બાવાનો ઊંચો ઉઠેલો હાથ, જે ઊંચો હાથ કરીને શ્રીનાથજી બાવા ભક્તોને પોતાની નિકટ બોલાવે છે। સ્કંધ ચોથો ભાગ 1 વિસર્ગ લીલા। સ્વયંભૂ મનુનો કન્યા વંશ। મૈત્રેયજી બોલ્યા કે હે વિદુર, સ્વયંભૂ મનુને મહારાણી શત્રુપાના ગર્ભથી પ્રિયવ્રત અને ઉતાનપાદ નામના 2 પુત્રો તથા આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ નામની 3 પુત્રીઓ થઈ। આકૃતિનો વિવાહ શત્રુપાના ભાઈ રુચિ પ્રજાપતિની સાથે પુત્રિકા ધર્મ વિધિથી થયો। આ વિધિથી થયેલ વિવાહમાં કન્યાના પ્રથમ પુત્રને કન્યાના પિતા લઈ લે છે। આકૃતિને 1 પુત્ર યજ્ઞ અને 1 કન્યા દક્ષિણા થઈ। પુત્રને મનુ લઈ આવ્યા। પુત્ર યજ્ઞ વિષ્ણુનો અવતાર હતા, જ્યારે કન્યા દક્ષિણા સાક્ષાત લક્ષ્મીજીના અંશ સ્વરૂપ હતી। વિવાહ યોગ્ય થતા યજ્ઞ તથા દક્ષિણાનો વિવાહ થયો। દક્ષિણાને 12 પુત્ર થયા, જે તુષિત દેવતા કહેવાયા, જેમના નામ તોષ, પ્રતોષ, સંતોષ, ભદ્ર, શાંતિ, ઈડસ્પતિ, ઈધ્મ, કવિ, વિભુ, સ્વહન, સુદેવ અને રોચન હતા। દેવહૂતિના વિવાહ કરદમ સાથે થયા। આનું વર્ણન પહેલા થઈ ચૂક્યું છે। મનુની ત્રીજી કન્યા પ્રસૂતિના લગ્ન બ્રહ્માજીના પુત્ર દક્ષ પ્રજાપતિ સાથે થયા હતા। એમને ઘણા સંતાનો થયા। કરદમજી દેવહૂતિની કલા નામની કન્યાના લગ્ન મરીચી સાથે થયા હતા। એમને 2 પુત્રો હતા, કશ્યપ તથા પૂર્ણિમા। પૂર્ણિમાને વિરજ અને વિશ્વગ નામના 2 પુત્રો તથા દેવકુલ્યા નામની 1 કન્યા થઈ। આ જ કન્યા બીજા જન્મમાં દેવ નદી ગંગા બની।
અત્રિ પત્ની અનસુયાને દત્તાત્રેય, દુર્વાસા અને ચંદ્રમા નામના 3 યશસ્વી પુત્રો થયા. બ્રહ્માજીએ સૃષ્ટિ રચવાની આજ્ઞા કરતા અત્રિ અનસુયા વૃક્ષ પર્વત ઉપર તપ કરવા લાગ્યા. એ ભગવાન સમાન પુત્ર ઈચ્છતા હતા. તપથી પ્રસન્ન થઈ બ્રહ્મા, વિષ્ણુ તથા શિવ એમની પાસે આવ્યા. એમણે સ્વયં અત્રિના ઘરે જન્મ લેવાનું વરદાન આપ્યું. થોડો સમય પસાર થયા પછી અનસુયાની કોખે બ્રહ્માના અંશથી ચંદ્રમા, વિષ્ણુના અંશથી યોગવેતા દત્તાત્રેયજી અને શિવના અંશથી દુર્વાસા ઉત્પન્ન થયા હતા. અંગીરાની પત્ની શ્રદ્ધાએ 4 કન્યાઓ સિનીવાલી, કુહુ, રાકા તથા અનુમતિને જન્મ આપ્યો. ત્યારબાદ ઉતથ્ય અને બૃહસ્પતિ નામના 2 પુત્ર થયા. પુલસ્ત્યજીની પત્ની હવીરભુએ વિશ્વા અને અગસ્ત્ય નામના 2 પુત્રોનો જન્મ આપ્યો. વિશ્વાની એક પત્ની ઈડાવડાથી કુબેર અને બીજી પત્ની કેશિનીથી રાવણ, કુંભકર્ણ અને વિભીષણ જન્મ્યા. પુલહની પત્ની ગતિથી કર્મશ્રેષ્ઠ, વાર્યાન અને સહિષ્ણુ એમ 3 પુત્ર થયા. ક્રતુ અને ક્રિયાથી બાલખિલિયા વગેરે 60,000 ઋષિ પેદા થયા. વશિષ્ઠની પત્ની અરુંધતીએ ચિત્રકેતુ, સુરોચી, વિરજા, મિત્ર, ઉલ્બણ, વૃષભૃધાન અને ધ્રુમાન એમ 7 બ્રહ્મર્ષિઓને જન્મ આપ્યો. અથર્વા મુનિની પત્ની શાંતિએ દધીચી, જેમનું બીજું નામ અશ્વશિરા હતું, તેવા પુત્રને જન્મ આપ્યો. મહર્ષિ ભૃગુની પત્ની ખ્યાતિથી ધાતા અને વિધાતા 2 પુત્ર તથા શ્રી નામની એક કન્યા પેદા થઈ. ઘટના વિધાતાના મૃકંડ અને પ્રાણક નામક પુત્ર થયા. આ મૃકંડના પુત્ર માર્કેન્ડેય ઋષિ હતા. પ્રાણના પુત્રનું નામ વેદશિરા હતું. મનુની ત્રીજી પુત્રી પ્રસૂતિ પ્રજાપતિ દક્ષની પત્ની હતી. એને 16 પુત્રીઓ થઈ. દક્ષની 13 પુત્રીઓનો વિવાહ ધર્મ સાથે થયો. અગ્નિ, પિતૃગણ અને શિવથી પણ એમની એક કન્યાનો વિવાહ થયો. ધર્મની પત્ની મૂર્તિથી વિષ્ણુના અંશાવતાર નરનારાયણ ઋષિ થયા. નરનારાયણ ગંધમાદન પર્વત ઉપર જતા રહ્યા. એ જ નરનારાયણે અત્યારે પૃથ્વીનો ભાર ઉતારવા માટે કૃષ્ણ અને તેમના સખા અર્જુનના રૂપમાં અવતાર લીધો છે. અગ્નિની પત્ની સ્વાહાથી પાવક, પવમાન અને સૂચિ નામક પુત્ર થયા, જે હવન પદાર્થોનું ભક્ષણ કરવા વાળા હતા. અગ્નિશ્વાન, બહર્ષિદ, સોમપ અને આજપ્યેય પિતૃઓ છે. દક્ષપુત્રી સ્વધા તેમની પત્ની હતી, જેનાથી ધારિણી અને વયુના નામની 2 પુત્રીઓ થઈ. મહાદેવજીની પત્ની સતી હતી, પરંતુ તેના ગુણ અને શીલ અનુરૂપ પુત્ર નહોતો, કારણ કે સતીના પિતા દક્ષે શિવજી વિરુદ્ધ આચરણ કરતા સતીએ યૌવનમાં જ પ્રાણ ત્યાગી દીધા હતા. શિવ અને સતીની કથા. વિદુરે પૂછ્યું કે હે બ્રાહ્મણ, દક્ષ પ્રજાપતિ તો પોતાની બધી પુત્રીઓને પ્રેમ કરતા હતા, તો પછી એમણે પુત્રી સતીનો અનાદાર શા માટે કર્યો? ભગવાન શિવ 3 લોકના ગુરુ છે, પછી આ બંને વચ્ચે વેર કેમ થયું? શા કારણે સતીને પ્રાણ ત્યાગ કરવો પડ્યો? મૈત્રેયજી બોલ્યા કે એકવાર પ્રજાપતિઓના યજ્ઞમાં બધા ઋષિ મુનિ, દેવતા વગેરે આવ્યા હતા. યજ્ઞશાળામાં દક્ષનું આગમન થતા બ્રહ્મા અને શિવને છોડી બધા પોતાના સ્થાન ઉપર ઊભા થઈ ગયા. દક્ષે બ્રહ્માને પ્રણામ કર્યા બાદ, બ્રહ્મા તો મારા પિતા છે, પરંતુ શિવ મારા જમાઈ હોવાને કારણે પુત્ર સમાન છે. એમણે મને પ્રણામ કેમ ન કર્યા? આ નિર્લજ મહાદેવ સમસ્ત લોકપાલોની પવિત્ર કીર્તિને ધૂળમાં મેળવી રહ્યો છે. વાંદરા જેવી આંખવાળા ઘમંડીએ સત્પુરુષોના આચરણને લાંછન લગાવ્યું છે. ભૂત પ્રેતો સાથે સ્મશાનમાં નંગ ધડંગ ઘૂમતો, શરીરે ચિતાની રાખ લગાવતો અને ગળામાં નરમુંડોની માળા પહેરતો આ અમંગળકારી શિવ તમોગુણી જીવોના નેતા છે. એણે મારે વાણીથી પણ સત્કાર ના કર્યો. આ અધમ અને નીચને હું શ્રાપ આપું છું કે એને દેવતાઓના યજ્ઞ ભાગ ના મળે. આ રીતે દક્ષે શિવનું ઘણું જ અપમાન કર્યું, પણ શિવે કોઈ પ્રતિકાર કર્યો નહીં અને નિશ્ચલ ભાવે મૌન બેસી રહ્યા. પરંતુ નંદીથી આ દુર્વચનો સહન થયા નહીં. તેઓને ક્રોધે ભરાઈ દક્ષને શ્રાપ આપ્યો. નંદીએ કહ્યું કે શિવનું અપમાન કરનારો પશુ સમાન હોય છે, માટે દક્ષ સમસ્ત જ્ઞાન ભૂલી બકરાના મુખવાળો થઈ જશે. નંદીની વાત સાંભળી ભૃગુએ બદલામાં સામો શાપ આપતા કહ્યું, શિવના ભક્તો પાખંડી, ભ્રષ્ટ, બુદ્ધિહીન અને રાખ વગેરે ધારણ કરનારા સમાજમાં અપ્રતિષ્ઠિત બની જશે. આ સાંભળી શિવ પોતાના સેવકો સહિત ખિન્ન બની જતા રહ્યા. યજ્ઞમાં ઈશ્વરે શ્રીહરિ 1000 વર્ષમાં સમાપ્ત થનારા યજ્ઞને તરત સમાપ્ત કરી દીધો. આ રીતે સસરા જમાઈનો ઝઘડો થયા પછી કેટલોય સમય નીકળી ગયો. એ દરમિયાન બ્રહ્માજીએ દક્ષને પ્રજાપતિઓનો અધ્યક્ષ બનાવી દીધો, જેના કારણે એ વધારે અભિમાની બની ગયો.
એણે અનેક યજ્ઞો કર્યા, પરંતુ શિવજીને કોઈમાં ભાગ આપ્યો નહીં. એકવાર બૃહસ્પતિ સવ નામનો મહાયજ્ઞ કરી રહ્યા હતા. બધા દેવતાઓ, ઋષિઓ વગેરે પોતાની પત્નીઓ સાથે યજ્ઞમાં પધાર્યા. દક્ષે બધાનો ભાવભીનો સત્કાર કર્યો. એ સમયે દેવતાઓને પત્નીઓ સાથે વિમાનમાં બેસી યજ્ઞમાં જતા જોઈ સતી શિવને કહેવા લાગી કે મારા પિતાને ત્યાં મહાયજ્ઞ થઈ રહ્યો છે. બધા દેવતાઓ ત્યાં જઈ રહ્યા છે. હું પણ ત્યાં જઈ મારા પિતા અને માતા બહેનોને મળવા માંગુ છું. પિતા, ગુરુ અને પતિના ઘરે વગર બોલાવીએ પણ જઈ શકાય છે, માટે મને જવાની રજા આપો. શિવ બોલ્યા કે દેવી, તમારું કહેવું ઉચિત છે, પરંતુ આ સ્થાનો ઉપર ત્યારે જ જવું ઉચિત છે જ્યારે ત્યાં વેરભાવ ન હોય. દક્ષ મારાથી દ્વેષ રાખે છે. એમણે વ્યર્થમાં મારું અપમાન કર્યું છે. શત્રુઓના બાણો વાગવાથી જેટલી પીડા નથી થતી, એટલી પીડા સ્વજનોના દુર્વચનોથી થાય છે. હું જાણું છું કે દક્ષને તેની તમામ પુત્રીઓમાં તમારા ઉપર સૌથી વધારે પ્રેમ છે, પણ તમે મારી પત્ની છો એટલે એ તમને માન આપશે નહીં. તે તમારો તિરસ્કાર કરશે. માટે હે પ્રિયા, તમારું ત્યાં જવું ઉચિત નથી. આમ છતાં પણ તમે ત્યાં જશો તો એનું પરિણામ તમારા માટે સારું નહીં હોય. આ રીતે સતીને સમજાવી શિવ મૌન બની ગયા, પરંતુ સતી પોતાની માતા બહેનોને મળવા વ્યાકુળ બની ગઈ. શોક અને રોષથી સતીનું ચિત્ત બેચેન થઈ ગયું અને સ્ત્રી ભાવથી મૂઢ બની ગઈ. એટલે શિવની આજ્ઞા વગર જ પિતાના યજ્ઞમાં જવા નીકળી પડી. આ જોઈ શિવના ગણોએ એને નંદી ઉપર બેસાડી અને ભેરી, મૃદંગ વગેરે વગાડતા એની પાછળ પાછળ ચાલવા લાગ્યા. સતી યજ્ઞ સ્થળે પહોંચી, પણ દક્ષે એનું કોઈ સન્માન કર્યું નહીં અને તેની અવહેલના કરી. સતીની માં અને બહેનો સિવાય બીજાઓએ દક્ષના ભયથી તેનો સત્કાર કર્યો નહીં. આ જોઈ સતીને ભારે દુઃખ થયું અને જ્યારે એમણે જાણ્યું કે યજ્ઞમાં શિવને સ્થાન નહોતું આપવામાં આવ્યું, ત્યારે પોતાના પતિનું આવું અપમાન જોઈ સતીનો ક્રોધ ભભૂકી ઉઠ્યો. તે પિતા દક્ષને કહેવા લાગી કે હે પિતાજી, ભગવાન શંકરથી મોટું આ જગતમાં કોઈ છે નહીં. એ તમામ દેહધારીઓના પ્રિય આત્મા છે. એમને ન કોઈ પ્રિય છે, ન કોઈ અપ્રિય છે, ના તો એમને કોઈનાથી વેર છે. શિવ, આ બે શબ્દો જેના મોઢામાંથી અનાયાસે નીકળી જાય તો પણ તેના તમામ પાપો પળમાં નષ્ટ થઈ જાય છે. જેની યાજ્ઞાનું કોઈ ઉલ્લંઘન નથી કરતું, તેવી પવિત્ર કીર્તિવાળા, લોકોનું મંગળ કરવાવાળા શિવનો તમે દ્વેષ કરો છો. ત્રણેય લોકના પૂજ્ય શિવને તમે યજ્ઞમાં સ્થાન આપી એમનું અપમાન કર્યું છે. જો નરમુંડ ધારણ કરવાને કારણે તમે એમને અશિવ માનો છો, તો પિતામહ બ્રહ્મા શું મૂર્ખ છે જે શિવના ચરણ પૂજે છે? ખરેખર તો તમે પોતે જ અમંગળ રૂપ છો. તમારે એમના અપમાનના ફળ ભોગવવા પડશે. તમે જગત કલ્યાણ કાજે વિષને કંઠે ધરનારા મહાદેવની નિંદા કરી છે. મારું આ શરીર તમારાથી ઉત્પન્ન થયેલું છે, એટલે હવે આ શબ સમાન શરીરને હું રાખી નહીં શકું. હું આ શરીરનો ત્યાગ કરી દઉં છું. એમ કહી સતી પોતાના પતિ જગતગુરુ શિવનું ધ્યાન ધરી પ્રાણાયામ કરવા લાગી. એના શરીરમાંથી અગ્નિ પ્રગટ થયો અને સતીએ તેમના દેહનો ત્યાગ કર્યો. આ જોઈ શિવગણોએ યજ્ઞ ઉપર હુમલો કર્યો, પરંતુ ભૃગુએ તેમનો પ્રતિકાર કરવા યજ્ઞમાંથી હજારો ભૃગુ નામના તેજસ્વી દેવતાઓ પેદા કર્યા, જેમણે શિવગણો ઉપર આક્રમણ કરી તેમને મારીને ભગાડી મૂક્યા. આ હાહાકારી ઘટના જોઈ નારદજી તરત જ કૈલાસ પહોંચ્યા અને શિવજીને બધી હકીકત કહી સંભળાવી. નારદના મુખે સતીના પ્રાણ ત્યાગની ઘટના અને પોતાના પાર્ષદો ઉપર થયેલા હુમલાના સમાચાર સાંભળી ક્રોધિત બનેલા શિવે ઉગ્ર રૂપ ધારણ કરી પોતાની જટા ખોલી જમીન ઉપર પછાડી. એમાંથી વીરભદ્ર નામનો ઘણો લાંબો, વિકરાળ અને વિશાળ પુરુષ ઉત્પન્ન થયો. મેઘ સમાન શ્યામ એ પુરુષને હજારો ભુજાઓ હતી. સૂર્ય સમાન સળગતા 3 નેત્રો અને વિકરાળ દાઢો હતી. એના હાથમાં અનેક જાતના શસ્ત્રો હતા અને ગળામાં નરમુંડોની માળા હતી. એ શિવનો અંશ વીરભદ્ર હતો. એણે હાથ જોડીને શિવને પૂછ્યું કે ભગવાન આદેશ કરો કે મારે શું કરવાનું છે. ત્યારે શિવે કહ્યું કે મારા પાર્ષદોનો અધિનાયક બની દક્ષને ત્યાં જા અને તેના યજ્ઞનો નાશ કરી નાખ. ભયાનક સિંહનાદ કરતો વીરભદ્ર હાથમાં ત્રિશૂલ લઈ દક્ષની યજ્ઞશાળામાં ગયો. તેણે અને ગણોએ યજ્ઞનો નાશ કર્યો. દેવતાઓને કચડી નાખ્યા. ભૃગુજીના દાઢી મૂછ ખેંચી લીધા. ભગ દેવતાઓની આંખો ફોડી નાખી. પૂછાદેવના દાંત તોડી નાખ્યા. ત્યાર પછી વીરભદ્ર દક્ષને પછાડી પશુની જેમ મારવા લાગ્યા. એ તલવારથી એનું માથું કાપવા માંગતો હતો, પરંતુ માથું કપાયું નહીં. એટલે એણે એને આવી જ રીતે મારીને માથું અલગ કરી નાખ્યું અને હવનકુંડમાં ફેંકી દીધું.
યજ્ઞશાળામાં આગ લગાવી હર્ષનાદ કરતા શિવગણો વીરભદ્રની સાથે કૈલાસમાં પાછા ફર્યા. યજ્ઞમાં વિઘ્ન આવી જતા ભયભીત બની દેવતાઓ તથા ઋષિઓ દોડીને બ્રહ્માજી પાસે પહોંચ્યા. બ્રહ્માજી બોલ્યા કે શિવને યજ્ઞમાં ભાગ ન આપી તમે મહાન અપરાધ કર્યો છે. આમ છતાં એ ભોળેનાથ છે, એમનાથી ક્ષમા માંગો, એ અવશ્ય કૃપા કરશે. ત્યારબાદ બ્રહ્માજી સ્વયં દેવતાઓની સાથે શિવ પાસે પહોંચ્યા. બધાએ શિવને નમસ્કાર કર્યા અને બ્રહ્માજી એમની સ્તુતિ કરતા કહેવા લાગ્યા કે હે શિવ, તમે જ વિશ્વરૂપમાં કરોડિયાની ઝાડને જેમ પ્રગટ થઈ એમાં ક્રીડા કરતા અંતમાં એને નષ્ટ કરી દેશો, તેમજ તમે ધર્મ અને અર્થની પ્રાપ્તિ કરાવનાર વેદોની રક્ષા માટે દક્ષને નિમિત્ત બનાવી યજ્ઞને પ્રગટ કર્યો છે. તમે જણાવેલી વર્ણાશ્રમની મર્યાદાનું બ્રાહ્મણો નિયમથી પાલન કરે છે. તમે શુભ કર્મ કરનારને સ્વર્ગ અને મોક્ષ આપો છો અને પાપ કર્મ કરનારને ઘોર નરકમાં નાખો છો. દક્ષ જેવા મૂઢ બુદ્ધિવાળા અજ્ઞાની અને જે દુર્વચનોથી બીજાના ચિત્તને દુઃખ પહોંચાડે છે તેવાને મારવો તમારા માટે ઉચિત નથી. જો કે તમારું અપમાન થયું છે છતાં પણ મહાન પુરુષ નાના લોકોના અપરાધોને ક્ષમા કરી દે છે. હે સર્વજ્ઞ, માયા મુક્ત, સર્વ સમર્થ, કૃપા કરી તમે આ અપૂર્ણ યજ્ઞને નિર્વિઘ્ને પૂર્ણ કરો. કારણ કે તમે જ આ જગતનું મૂળ છો, તમે જ સંપૂર્ણ યજ્ઞોને પૂર્ણ કરનાર છો. હે પ્રભુ, દક્ષ ફરીથી જીવતો થાય, ભગ દેવતાના નેત્રો પાછા મળે, ભૃગુજીને ફરી દાઢી મૂંછ આવી જાય અને પૂષાદેવને પહેલાની જેમ દાંત આવી જાય એવું કરો. જે દેવતાઓ તમારા ગણોના પ્રહારથી ઘાયલ થયા છે એમના અંગો ફરી સાજા થઈ જાય તેવી કૃપા કરો. હે પ્રભુ, યજ્ઞ પૂર્ણ થતા જ જે શેષ વધે તે આપનો જ ભાગ કહેવાશે. કૃપા કરો. બ્રહ્માજીની સ્તુતિથી શિવ પ્રસન્ન બની ગયા અને બોલ્યા કે હે પ્રજાપતિ, ભગવાનની માયાથી મોહિત ભ્રષ્ટ થયેલી બુદ્ધિવાળા દક્ષના અપમાનનું મને કોઈ દુઃખ નથી. મેં તો એને ચેતવણી રૂપે થોડો દંડ આપ્યો છે. દક્ષનું માથું યજ્ઞકુંડમાં બળી ગયું છે, માટે એને બકરાનું માથું લગાવી દો. જેના હાથ પગ કપાઈ ગયા છે તેઓ અશ્વિની કુમારોથી હાથ પગ લઈ લે. ભૃગુની દાઢી પણ બકરાની થઈ જશે. ઉષા યજમાનના દાંતોથી ભક્ષણ કરશે અને ભગદેવ મિત્ર દેવતાની આંખો ફરીથી આવી જશે. આ સાંભળી પ્રસન્ન બનેલ બધા દેવતા યજ્ઞશાળામાં પાછા ફર્યા. શિવે દક્ષને બકરાનું માથું લગાવી દીધું. શરમમાં ડૂબેલો અને પુત્રી વિયોગમાં રડતો દક્ષ શિવની સ્તુતિ કરવા લાગ્યો કે હે પ્રભુ, હું અભિમાનમાં ડૂબેલો હતો, તમે દંડ આપી યોગ્ય જ કર્યું છે. તમારા જેવા પૂજ્ય દેવનો અપરાધ કરી હું નરકમાં જવાનો હતો, પણ આપે કૃપા દ્રષ્ટિ કરી દીધી છે. હે પ્રભુ, મારા અપરાધો માફ કરો અને મારા ઉપર પ્રસન્ન થાઓ. આ સાંભળી શિવ પ્રસન્ન બની ગયા. યજ્ઞનો પુનઃ પ્રારંભ થયો. શિવ ગણો એની રક્ષા કરવા લાગ્યા. યજમાન દક્ષે યજ્ઞમાં પુરોડાશ હોમ કરી શ્રીહરિનું ધ્યાન કર્યું. એ વખતે શ્રીહરિ વિષ્ણુ સ્વયં ગરુડ પર બેસી યજ્ઞમાં પધાર્યા. તેમને જોઈ બ્રહ્મા, શિવ વગેરે બધા દેવતાઓએ ઉભા થઈ એમની સ્તુતિ કરી. ત્યારે યજ્ઞના ઈશ્વર વિષ્ણુ બોલ્યા કે જગતનું પરમ કારણ હું જ બ્રહ્મા તથા શિવ છું. હું જ બધાનો આત્મા, ઈશ્વર અને સાક્ષી છું. મારી ત્રિગુણાત્મક માયાથી હું જ જગતની ઉત્પત્તિ અને સંહાર કરું છું. હું જ બધાનું પાલન કરું છું. મેં જ કર્મો અનુરૂપ બ્રહ્મા, વિષ્ણુ અને શિવ નામ ધારણ કરેલ છે. અમારા 3 સ્વરૂપ છે, પણ અમે એક જ છીએ. જે અમારામાં ભેદ જોતો નથી તે કલ્યાણને પ્રાપ્ત થાય છે. ત્યારબાદ બધા દેવતાઓને યજ્ઞમાં ભાગ આપવામાં આવ્યો અને યજ્ઞ પૂર્ણ થયો. શિવ ચરિતને વાંચવા અથવા સાંભળવાથી બધા સુખ મળ્યા બાદ અંતમાં શિવલોક પ્રાપ્ત થાય છે. અધર્મનો વંશ. બ્રહ્માજીના એક પુત્રનું નામ અધર્મ હતું. તેની પત્નીનું નામ વૃષા હતું. તેમને એક પુત્ર હતો જેનું નામ દંભ હતું. તેને એક પુત્રી પણ હતી જેનું નામ માયા હતું. દંભ અને માયાથી લોભ અને નિકૃતિ, શઠતાનો જન્મ થયો. તેમના દ્વારા ક્રોધ અને હાસ્ય તથા કલી અને તેની બહેન દુરુક્તિ ઉત્પન્ન થયા. દુરુક્તિથી ભય અને મૃત્યુ ઉત્પન્ન થયા તથા તે બંનેના સંયોગથી યાતના અને નિરથર નું જોડું ઉત્પન્ન થયું. અધર્મનો આ વંશ પ્રલયનું કારણ બન્યો હતો. ધ્રુવ આખ્યાન. મૈત્રેયજી બોલ્યા કે હે શત્રુસુદન વિદુરજી, હવે ભગવાન અને ધ્રુવની સંપૂર્ણ કથા સાંભળો. મહારાણી શત્રુપાથી મહારાજા સ્વયંભૂ મનુને પ્રિયવ્રત અને ઉતાનપાદ 2 પુત્રો થયા. રાજા ઉતાનપાદને સુનતિ અને સુરુચિ નામની 2 રાણીઓ હતી. રાજાને બીજી રાણી સુરુચિ વધારે પ્રિય હતી.
ઈશ્વરની કૃપાથી થોડા જ દિવસોમાં સુનીતિને ધ્રુવ પુત્ર પેદા થયો. ત્યારબાદ સુરુચિએ પણ ઉત્તમ નામક પુત્રને જન્મ આપ્યો. એકવાર રાજા સુરુચિના પુત્ર ઉત્તમને ખોળામાં લઈને સિંહાસન ઉપર બેઠા હતા. એ જ સમયે સુનીતિનો પુત્ર ધ્રુવ પણ પિતાના ખોળામાં બેસવા આવ્યો, પરંતુ સુરુચિએ એને ધૂતકારીને દૂર ખસેડી દીધો. ઘમંડથી ભરેલી સુરુચિ બોલી કે નાદાન છોકરા, તું ભલે રાજાનો દીકરો હોય, પણ તે મારી કોખથી જન્મ નથી લીધો. જો તને આવી ઈચ્છા હોય તો તું પહેલા ભગવાનની ભક્તિ કર અને એમની કૃપાથી મારા ગર્ભથી જન્મ લે, ત્યારે જ તું રાજાની ગોદમાં બેસી શકીશ. પોતાની ઓરમાન માતાના કઠોર વચનોથી ઘાયલ થયેલો ધ્રુવ રડતો રડતો પોતાની માતા સુનીતિ પાસે પહોંચ્યો. એના મુખે સાવકી માતાનો વ્યવહાર સાંભળી સુનીતિને ખૂબ દુઃખ થયું અને ધ્રુવને કહેવા લાગી, તારી સાવકી માતાએ ઉચિત જ કહ્યું છે. સંસારના સુખ સ્વપ્ન સમાન મિથ્યા છે. પરમાત્માનું ભજન જ શ્રેષ્ઠ છે. તું ભગવાન વિષ્ણુનું ભજન કર, એ જ તારા દુઃખનો વિનાશ કરશે. સાવકી માતાના વ્યવહારથી ખીન થયેલો ધ્રુવ માતાનો ઉપદેશ સાંભળી વનમાં જતો રહ્યો. વનમાં એમણે નારદજી મળ્યા. એ ધ્રુવ પાસે આવ્યા અને હકીકત જાણી. એને સમજાવવા લાગ્યા કે વત્સ, હમણાં તું નાનો છે, આ રમવા કૂદવાની અવસ્થા છે. ઓરમાન માતાના વ્યવહારથી ચિંતા ન કર. યોગ સાધના અતિ કઠોર કામ છે. આ સાંભળી ધ્રુવ બોલ્યો, હું તમારે શરણે છું, મને પરમાત્માને પ્રાપ્ત કરવાનો માર્ગ બતાવો. આ સાંભળી નારદજી બોલ્યા કે ધ્રુવ, તું તારા હૃદયમાં નારાયણનું ધ્યાન કર. એ મેઘ સમાન પીતાંબર, કિરીટ, કૌસ્તુભ વગેરેથી સુશોભિત છે. તું ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કર. યમુનાના પવિત્ર તટ ઉપર આનો જાપ કરવાથી તારા બધા દુઃખ મટી જશે અને તને ભગવાનના દર્શન થશે. હું તારા માતા પિતાને સમજાવવા જાઉં છું. આટલું કહી નારદ ઉતાનપાદની પાસે પહોંચ્યા. એમનું ઉચિત સન્માન કરવામાં આવ્યું. નારદ રાજાને કહેવા લાગ્યા કે રાજા, તમે કોઈ ઊંડી ચિંતામાં ડૂબી ગયા હોય તેવું લાગે છે. આનું કારણ શું છે? ઉતાનપાદે કહ્યું, હું ઘણો જ દુષ્ટ અને પત્નીનો ગુલામ છું. મારો અબોધ પુત્ર ધ્રુવ ઓરમાન માતાના વચનોથી દુઃખી બની વનમાં જતો રહ્યો. એ મારી ગોદમાં બેસવા માંગતો હતો, પરંતુ એની ઈચ્છાને પૂર્ણ કરી શક્યો નહીં. કોણ જાણે અત્યારે ક્યાં હશે? આ સાંભળી નારદે કહ્યું કે રાજન, તમે ચિંતા ન કરો, ભગવાન એનું રક્ષણ કરશે. તમને એના પ્રભાવની ખબર નથી. એનો યશ આખા સંસારમાં ફેલાશે. મોટા મોટા દિગ્પાલો પણ જે કામ નથી કરી શકતા એ કામ એ કરી બતાવશે. એ ભગવાનના દર્શન પ્રાપ્ત કરી ઉચ્ચ પદ પ્રાપ્ત કરશે. આટલું કહી નારદ અંતર્ધ્યાન બની ગયા. નારદજીની સલાહ પ્રમાણે ધ્રુવ યમુના તટે આવેલ મધુવનમાં જઈ એક પગ ઉપર ઉભો રહી એકાગ્ર ચિત્તે શ્રીહરિનું ધ્યાન કરતો કઠોર તપસ્યા કરવા લાગ્યો. તેણે ફળ, ફૂલ, પાંદડા, ઘાસ, જળ, વાયુ પીને ઉગ્ર તપસ્યા કરવા માંડી. તેના ઉગ્ર તપથી ત્રણેય લોક ડોલવા લાગ્યા. ત્યારે દેવતાઓ શ્રીહરિ પાસે ગયા અને આનું કારણ શું છે તે જાણવા પૂછ્યું. ત્યારે શ્રીહરિએ કહ્યું કે મારો ભક્ત મારી સાથે એકાકાર થઈ ગયો છે. હવે હું તેનું નિવારણ કરીશ. હે વિદુર, ભગવાન નારાયણ ગરુડ ઉપર બેસી મધુવનમાં ધ્રુવ પાસે પહોંચ્યા. ભગવાનના દર્શનથી હર્ષિત ધ્રુવે એમને પ્રણામ કર્યા. એ ભગવાનની પ્રાર્થના કરવાનું પણ નહોતો જાણતો. ભગવાન એની મનસ્થિતિ સમજી ગયા. એમણે પોતાનો શંખ ધ્રુવના જમણા ગાલે લગાવ્યો. તત્ક્ષણ ધ્રુવને પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થયું અને દેવી વાણીમાં તે પ્રભુની સ્તુતિ કરવા લાગ્યો. ભગવાન બોલ્યા કે હે ધ્રુવ, હું તારી તપસ્યાથી પ્રસન્ન છું. હું તને દેવતાઓ માટે પણ દુર્લભ એવું અટલ પદ આપું છું. 36,000 વર્ષ પૃથ્વી ઉપર રાજ્ય કર્યા બાદ તું સર્વજ્ઞ પૂજ્ય બની તેજોમય અવિનાશી ધ્રુવલોકમાં અનંત રાજ્ય કરીશ. આમ કહી પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા. પ્રસન્ન થયેલો બાળક ધ્રુવ પોતાના ઘેર પાછો ફર્યો. ઘરે પાછા આવેલા ધ્રુવને પિતાએ છાતી સરસો ચાપી દીધો અને આંસુઓથી ભીંજવી દીધો. સુનીતિએ પુત્ર ધ્રુવને આલિંગનમાં જકડી લીધો અને એને ચૂંબવા લાગી. એનો બધો સંતાપ દૂર થઈ ગયો. નગરજનોમાં આનંદ વ્યાપી ગયો. ધ્રુવનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ધ્રુવ યુવાન થતા અને તે મંત્રીઓ તથા પ્રજામાં અત્યંત પ્રિય હોય. રાજા ઉતાનપાદેનો રાજગાદી ઉપર રાજ્યાભિષેક કરી આત્મનું ચિંતન કરવા વનમાં જતા રહ્યા. ત્યારબાદ ધ્રુવે પ્રજાપતિ શિશુમારની પુત્રી ભ્રમી અને વાયુની પુત્રી ઈલા સાથે વિવાહ કર્યા. ભ્રમીથી તેને કલ્પ અને વત્સર નામના 2 પુત્રો થયા તથા ઈલાથી ઉત્કલ નામનો પુત્ર તથા પુત્રી થઈ. તેના ભાઈ ઉત્તમના વિવાહ થયા નહોતા. એકવાર ઉત્તમ શિકાર માટે વનમાં ગયો હતો. ત્યાં એને એક બળવાન યક્ષે મારી નાખ્યો. પુત્ર વિયોગમાં સુરુચિ અગ્નિમાં બળી મરી.
પોતાના ભાઈના મોતના સમાચાર જાણી ક્રોધિત બનેલા ધ્રુવે હિમાલયની ખીણમાં આવેલી યક્ષોની અલકાપુરી ઉપર હુમલો કર્યો. ધ્રુવની સેનાએ અલકાપુરીને ઘેરી લીધી. ધ્રુવનો મુકાબલો કરવા માટે શક્તિશાળી યક્ષો જાત જાતના શસ્ત્રો લઈ ધ્રુવ પર તૂટી પડ્યા. પણ જેના ઉપર મધુસૂદનના 4 હાથ હતા તેવા મહારથી અને પ્રચંડ ધનુર્ધર ધ્રુવે તેમના ઉપર દિવ્ય બાણોનો વરસાદ વરસાવ્યો. આ ઘોર યુદ્ધમાં અગણિત યક્ષો માર્યા ગયા. યક્ષો ફરીવાર સંગઠિત થઈ લડવા આવ્યા. યક્ષો સીધી લડાઈમાં ના ફાવ્યા એટલે એમણે માયાવી યુદ્ધ કરવા માંડ્યું. તેમણે માયાથી આકાશમાંથી લોહી, કફ, વિષ્ટા, મળમૂત્ર ને માંસના ટુકડો તથા પથ્થરો વરસાવ્યા. ચારે બાજુથી વાઘ, સિંહ, હાથી, દીપડા અને સાપના ઝુંડના ઝુંડ દોડી આવવા લાગ્યા. યક્ષોની આ માયા જોઈ ઋષિ મુનિઓએ ધ્રુવને આશીર્વાદ આપ્યા કે ભગવાન નારાયણ તમારા શત્રુઓનો વિનાશ કરશે. ઋષિઓના આશીર્વાદ મેળવી ધ્રુવે આચમન કરી યક્ષોના નાશ માટે પોતાના ધનુષ ઉપર નારાયણ અસ્ત્ર ચડાવી છોડ્યું, જેનાથી યક્ષોની માયાજાળ પલકવારમાં જ નષ્ટ થઈ ગઈ અને શસ્ત્રમાંથી અનેક કાતિલ બાણો યક્ષોની સેનામાં ઘૂસી ગયા અને યક્ષોનો વિનાશ કરવા લાગ્યા. નિરપરાધી યક્ષોનો સંહાર થતો જોઈ તેના દાદા સ્વયંભૂ મનુએ ધ્રુવને કહ્યું કે હે પુત્ર, તારી વીરતા પ્રશંસનીય છે, પરંતુ ક્રોધ બુદ્ધિનો નાશ કરે છે. માટે આ યુદ્ધને રોક અને યક્ષો ઉપર દયા કર. એ તારા ભાઈ જ છે. વાસ્તવમાં કોઈ કોઈને નથી મારતું. મનુષ્યના જન્મ મરણનું સાચું કારણ સર્વ ઈશ્વર જ છે. પિતામહના આ શબ્દો સાંભળી ધ્રુવ યુદ્ધ બંધ કરી ઈશ્વરની ઉપાસનામાં લાગી ગયા. યક્ષોના રાજા ભગવાન કુબેરે જ્યારે ધ્રુવ દ્વારા યુદ્ધ બંધ કર્યું તે સમાચાર સાંભળ્યા ત્યારે ધ્રુવ પાસે આવી કહેવા લાગ્યા કે હે ક્ષત્રિય કુમાર ધ્રુવ, તમે તમારા પિતામહનું કહેવું માની યક્ષોનો વિનાશ બંધ કરી ઘણી કૃપા કરી છે. તમે વાસના મુક્ત બની ઈશ્વરની આરાધના કરતા પાપોથી કોસે દૂર રહો. હું તમારાથી અત્યંત પ્રસન્ન છું. તમે મારાથી કોઈ વરદાન માંગો. યક્ષરાજ કુબેરની વાત સાંભળી મહામતી ધ્રુવે કહ્યું કે હે પ્રભુ, મારું મન હંમેશા ઈશ્વર ભક્તિમાં લીન રહે એવું વરદાન આપો. પોતાના પાટનગર પાછા ફર્યા બાદ ધ્રુવ યજ્ઞ વગેરે કરવા લાગ્યા. એમના રાજ્યમાં બધા પ્રકારની સુખ શાંતિ હતી. 36,000 વર્ષ સુધી ધર્મપૂર્વક રાજ કર્યા બાદ પોતાના પુત્ર ઉત્કલને રાજ સિંહાસન સોંપી બદ્રિકા આશ્રમ જઈ બાહ્ય વિષયોમાંથી મન હટાવી હરિભજન કરવા લાગ્યા. એક દિવસ આકાશમાંથી એક વિમાન ઉતર્યું જેમાં વિષ્ણુ સમાન 2 પાર્ષદ બેઠા હતા. એમણે ધ્રુવને વિષ્ણુધામ આવવાનું નિવેદન કર્યું. ધ્રુવ વિમાનમાં સવાર થતા દેવતાઓ એમની ઉપર ફૂલોની વર્ષા કરી. ધ્રુવે જોયું કે એમની માતા પણ વિમાનમાં વૈકુંઠ જઈ રહી છે. આ રીતે ભગવાન પરાયણ ધ્રુવજી વૈકુંઠ પહોંચ્યા. એમને ઉત્તર દિશામાં અચલ સ્થાન મળ્યું. એ આનંદથી ત્યાં રહેવા લાગ્યા. સપ્તર્ષિ મંડળ હંમેશા એમની પરિક્રમા કરે છે. હે વિદુરજી, ભક્ત ધ્રુવનું આ પરમ પવિત્ર ચરિત્ર મેં તમને કહી સંભળાવ્યું છે. આ ચરિત્ર સર્વ ક્લેશો અને પાપોને નાશ કરનારું અને ભગવાન પ્રત્યે દ્રઢ પ્રીતિ વધારનારું છે. રાજા વેનની કથા. મૈત્રેયજી બોલ્યા કે હે વિદુર, ધ્રુવ બાદ એમનો મોટો પુત્ર ઉત્કલ રાજા બન્યો. એ પણ આસક્તિ રહિત અને સમદર્શી હોય. એનું ચિત્ત રાજ્યમાં લાગ્યું નહીં એટલે એના પછી એનો નાનો ભાઈ વત્સર રાજા બન્યો. ઘણી પેઢીઓ બાદ આ વંશમાં અંગ નામનો રાજા થયો. મૃત્યુની પુત્રી સુનીતા એની પત્ની હતી. એના પુત્રનું નામ વેન હતું. વેન નાનપણથી જ દુષ્ટ હતો. એ મોટો થતા પ્રજા દુઃખી બની ગઈ. સ્વયંને ભાગ્યહીન માની દુઃખી થયેલા રાજા અંગ સંતાઈને વનમાં જતા રહ્યા. આથી ગાદીએ વેન બેઠો. મદાંધ અને ગર્વિષ્ઠ વેનના અત્યાચારોથી પ્રજા ત્રાહી ત્રાહી પુકારવા લાગી. ઋષિઓએ વેનને કુમાર્ગ છોડી દેવા ઘણો સમજાવ્યો, પરંતુ એની ઉપર કોઈ પ્રભાવ પડ્યો નહીં. છેવટે ઋષિઓએ શાપ આપતા એમનું મૃત્યુ થયું. કોઈ રાજા ન હોવાને કારણે રાજ્યમાં અરાજકતા ફેલાઈ ગઈ. રાણી સુનીતાને પુત્ર વેનના શબને યોગ વિદ્યાથી સુરક્ષિત રાખ્યું હતું. ઋષિઓએ વેનના મૃત શરીરની જાંઘો ચોડી એટલે તેમાંથી એક ઠીંગણો, કાળો અને ભયંકર દેખાવનો પુરુષ ઉત્પન્ન થયો. તે નિષાદ કહેવાયો. પછી ઋષિઓએ રાજા વેનના બંને બાહુઓનું મંથન કરતા સ્ત્રી પુરુષનું એક જોડકું ઉત્પન્ન થયું. આ પુરુષ વિષ્ણુનો અંશાવતાર હતો અને સ્ત્રી લક્ષ્મીજીનો અવતાર હતી. તેનું નામ પૃથુ રાખવામાં આવ્યું. વિદુરે પૂછ્યું કે આટલા ધાર્મિક રાજા અંગનો આવો પાપી પુત્ર કેમ થયો? મૈત્રેયજી બોલ્યા કે એકવાર રાજા અંગે યજ્ઞ કર્યો હતો, પરંતુ યજ્ઞની આહુતિઓ દેવતાઓએ ગ્રહણ કરી નહીં.
પુરોહિતોએ કહ્યું કે રાજન, સંભવતઃ પુત્ર ન હોવાને કારણે દેવતા તમારા યજ્ઞની હવિ ગ્રહણ નથી કરતા, માટે તમે પહેલા પુત્ર પ્રાપ્તિ માટે વિષ્ણુનો મહાયજ્ઞ કરો. પુરોહિતોની વાત માની રાજાએ શીઘ્ર વિષ્ણુ મહાયજ્ઞનો પ્રારંભ કર્યો. યજ્ઞની પૂર્ણાહુતિ થતા યજ્ઞ કુંડમાં ભગવાન યજ્ઞ પ્રગટ થયા. એમના હાથોમાં ખીરનું વાસણ હતું. પુરોહિતોએ કહ્યું કે મહારાજ, યજ્ઞ પૂર્ણ થઈ ગયો છે, તમે ખીર ગ્રહણ કરો, એને સૂંઘીને રાણીને ખવડાવો, એનાથી પુત્ર લાભ થશે. રાજાએ ખીરનું પાત્ર સ્વીકારી રાણીને ખવડાવી. પરિણામે યથા સમયે રાણી એક પુત્રને જન્મ આપ્યો. પુત્ર જન્મથી ખુશ થયેલા રાજાએ બ્રાહ્મણોને ખુલ્લા હાથે દાન કર્યું. પુત્રનું નામ વેન રાખવામાં આવ્યું. અશ્વમેઘ યજ્ઞ પુનઃ પ્રારંભ થયો. દેવતાઓએ પણ હવિ સ્વીકારતા યજ્ઞ સારી રીતે પૂર્ણ થયો. ખીર ખાતી વખતે રાણીએ પોતાના પિતા મૃત્યુ તથા દાદા અધર્મને યાદ કર્યા હતા. પરિણામે પુત્રનો સ્વભાવ અધાર્મિક બની ગયો. એ નાનપણથી જ દુષ્ટ અને ધર્મ વિરોધી બની ગયો. ઉચ્ચ પ્રકારની શિક્ષા આપવા છતાં પણ એની દુષ્ટતા ઓછી થઈ નહીં. મારા જેવા સદાચારીનો પુત્ર આવો દુરાચારી છે, એ વાત જાણી રાજા અંગ દુખી થઈ ગયા અને સંસારથી વિરક્ત થઈ વનમાં જતા રહ્યા હતા. રાજા અંગના વનમાં જતા રહેતા વેન ગાદી ઉપર બેઠો. એ રાજા બનતા જ રાજ્યમાં ચોર, જુગાર, હિંસા વગેરે વધી ગયા. પ્રજા દુષ્ટ વેનને રાજા બનાવવા માંગતી નહોતી, પરંતુ મંત્રીઓના વિરોધ છતાં ઋષિઓએ તેને રાજા બનાવ્યો. ગાદી ઉપર બેસતા જ તે સાધુ સંતોને અપમાનિત કરવા લાગ્યો. એણે રાજાજ્ઞા બહાર પાડી એના રાજ્યમાં યજ્ઞ, દાન, ભગવત ભજન વગેરે કરનારાઓને કારાગૃહમાં નાખી દેવામાં આવશે. આ ઘોષણાથી પ્રજા ત્રાહી ત્રાહી કરતી સંતાઈને ભગવાનને પોકાર કરવા લાગી. એનાથી દુઃખી બની ઋષિ મુનિઓ એના દરબારમાં જઈ એને ધર્મપૂર્વક રાજ્ય કરવાની શિખામણ આપવા લાગ્યા. પરંતુ વેન એના ઉપર કોઈ પ્રભાવ પડ્યો નહીં. ઉપરથી એ ઋષિઓને ડરાવવા ધમકાવવા લાગ્યો. એનાથી ઋષિઓને ઘણો ક્રોધ આવ્યો. એમણે હું કરતા વેનને પરલોક મોકલી દીધો. શોકાતુર માતા સુનીતાએ આત્મવિદ્યાથી એના શવને સુરક્ષિત રાખ્યો અને નિત્ય એનું તેલ માલિશ કરતી રહી. કિમી પર્વમાં ઋષિ મુનિઓ સરસ્વતીમાં સ્નાન કરી કિનારે બેઠા હતા. ત્યાં એમણે રાજ્યની દુર્દશા ઉપર ચર્ચા કરી. એ જ સમયે નગર પર ઘોડેસવાર ડાકુઓએ હુમલો કરી દીધો. ઋષિઓએ વિચાર્યું કે પૃથ્વી ઉપર કોઈ રક્ષક રાજા નથી, એટલે આવા બધા સંકટો આવે છે. પ્રજાની રક્ષા માટે રાજા હોવો જરૂરી છે. તેમણે વિલંબ કરવાનું ઉચિત માન્યું નહીં અને તેઓ તરત રાણી સુનીતા પાસે ગયા. એમણે વેનના મૃત શરીરને ચોળ્યું, એની જાંઘોને મસળી. દુષ્ટ વેનના શરીરથી એક ચપટી નાક, લાલ આંખો વાળો કાળો વેતીયો માનવી નીકળ્યો. ઋષિઓને પ્રણામ કરી એમની આજ્ઞાથી એ ડાકુઓનો નાશ કરવા લાગ્યો. એના ભયથી ડાકુઓ બધું પડતું મૂકી ત્યાંથી નાસી ગયા. એ વેતીયો ઋષિઓ પાસે પાછો ફર્યો અને બોલ્યો કે બતાવો, મારા માટે શી આજ્ઞા છે? ઋષિઓ બોલ્યા કે તમે બેસો. ત્વમ નિષિદ. આથી એનું નામ નિષાદ પડ્યું. આનાથી નિષાદોની ઉત્પત્તિ થઈ. એ વેનનું પાપરૂપી શરીર હતું. પાપના નીકળી જવા છતાં પણ માતા સુનીતાએ પુત્ર વેનના શરીરને સુરક્ષિત રાખ્યું. ઋષિ મુનિઓ પોતપોતાના આશ્રમમાં જતા રહ્યા અને પ્રજા સુખેથી રહેવા લાગી. અહીં સ્કંદ 4 અધૂરો હોવાથી આપણે તેને આગળના વિડીયો ભાગ 2 માં સાંભળીશું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વિષ્ણુ ભગવાન. મને સાંભળવા માટે ધન્યવાદ.